અમદાવાદમાં દૂષિત પાણીનું કહેર. સોલા રોડની આકાંક્ષા સોસાયટીમાં સામૂહિક ઝાડા ઉલટીના કેસ. અમદાવાદ. સ્માર્ટ સિટી અમદાવાદમાં ફરી એકવાર દૂષિત પાણીનો મુદ્દો સામે આવ્યો છે. સોલા રોડ વિસ્તારની આકાંક્ષા સોસાયટીમાં ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળી જતાં સેંકડો રહેવાસીઓ ઝાડા ઉલટી અને પેટના રોગોના ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે. આકાંક્ષા સોસાયટી ઘાટલોડિયા વિધાનસભા અને ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. ઘટનાની જાણ થતાં જ ઈએમસીના આરોગ્ય વિભાગ અને ઇજનેરિંગ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તંત્ર દ્વારા પાણીના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે અને દૂષિત પાણીનું કારણ શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખ્યાલ આવે કે નર્મદાના પાણીની નીચે ડ્રેનેજની પાણી ખોલવાના કારણે જ ખ્યાલ આવે. કુદરતી તો સુધી તો પાણી કોઈની પહેલાંની ફરિયાદ હતી નહીં. આ ફરિયાદ થઈ એ ફરિયાદના કારણે જ આપણે રવિવારે ચેક કરાવ્યું હતું અને રવિવારે પછીનું જે પાણીની સેમ્પલ લીધા ગઈકાલે અમારા કોર્પોરેટરનો ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40 ટાંકી સફાઈ કરે છે ને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે. જે લોકોની બેદરકારી છે એના સામે અમારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તપાસ કરીને આગળનું ટોટલ કેટલા અત્યાર સુધીમાં કેસ તમારા ધ્યાન પર આવે છે? અત્યારે અહીંયા જે લોકોની ટ્રીટમેન્ટ જોવામાં આવી જે અમારા ડૉક્ટરોએ કરી છે એ 40 લોકોને એ લોકોએ તપાસ કરી છે. 2 કે 3 લોકોને આપણે સીએસસીમાં રિફર કર્યું. નર્મદાનું પાણી લીક ક્યાંક જે થયું છે અને એ સ્ટોરેજ શક્તિ વધારવાના કારણે સ્ટોરેજ પાણી રહ્યું છે અને પાણી આજે બી પાણી પણ સેમ્પલ લીધું છે અને એ દિવસના પણ સેમ્પલ લીધા હતા અને ગઈકાલે બધી ટાંકી એ 41થી વધુ ટાંકી છે બધી ટાંકીઓ સફાઈ કરી ગઈ છે અને જે લોકોને તકલીફ થઈ છે બધા લોકોને સીએસસી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા છે એમનું પણ ધ્યાન રાખવામાં આવશે. અત્યારે બધા જ લોકો અમારી હેલ્થની ટીમ અહીંયા જરૂરિયાત પ્રમાણે બધાને દવા કરી રહી છે. જ્યાં જરૂર પડે આગળ રિઝલ્ટ પણ કરશે. કોઈ હજુ સુધી એવું કોઈ વધારે તકલીફનું જે તકલીફ છે તકલીફનું નિરાકરણ અત્યારે પાણીનું સોલ્યુશન આવી ગયું છે અને જે લોકોને તકલીફ છે એમને હોસ્પિટલાઇઝ કર્યા છે. આગળની જે જરૂરિયાત પડશે બધું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.